નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં વિષય હિન્દીમાં પાઠ 1 સમજવાનો છે. પણ આપણે જે અગાઉના લેક્ચર હતા એ પ્રથમ સત્રમાં સમજ્યા. આજે આપણે દ્વિતીય સત્રનો પાઠ 1 સમજવાનો છે. પાઠ 1નું નામ છે નૈરા. હિન્દી વિષયમાં ધોરણ 4માં દ્વિતીય સત્રમાં પુસ્તક છે એ આ મુજબ આવશે. જોઈએ, આ મુજબનું પુસ્તક છે. હવે એમાં આપણે પાઠ 1 નૈરા છે તે સમજવાનો છે. અગાઉ આપણે સત્ર 1માં બધા પાઠ જોઈ ગયા અને વર્ણ એટલે કે સ્વર અને વ્યંજન વિશે પણ સમજી ગયા. પણ આ જે દ્વિતીય સત્ર છે એમાં પાઠ 1માં આપણને જે બધી વસ્તુનું પુનરાવર્તન થાય એ માટે જ આ પાઠ 1માં ચિત્રો આપેલા છે, તેના શબ્દો આપેલા છે અને અમુક વર્ણો પણ આપેલા છે, જેથી તમને સારી રીતે સમજ પ્રાપ્ત થાય અને આગળના પાઠ છે જે તમે સમજી શકો. તો આપણે જોઈએ પાઠ 1. પાઠ 1નું નામ છે નૈરા. એમાં અભ્યાસ છે. આમાં અલગ અલગ અભ્યાસ આપેલા છે. પાઠ 1માં કુલ કેટલા અભ્યાસ આપેલા છે? અભ્યાસ 1, 2, 3, 4, 5, 6. કુલ 6 અભ્યાસ છે એ આપેલા છે. એમાં જોઈએ પહેલા અભ્યાસમાં પહેચાનીએ, પઢીએ ઓર બોલીએ. હવે આમાં તમારે કાંઈ લખવાનું છે નહીં, તમારે ઓળખવાનું છે, વાંચવાનું છે અને બોલવાનું છે. પહેલા ચિત્ર આપેલા છે એટલે ચિત્ર જોઈને તમારે ઓળખવાનું છે. ત્યારબાદ તમારે જે શબ્દો આપેલા છે એ વાંચવાનું છે અને બોલવાનું છે. તો પહેલું ચિત્ર છે પતંગ, તો બોલવાનું પતંગ. તોતા, મોર, ઘોડા, હાથી, ઘર, રથ, મોટર, પેડ, પપીતા, ટમાટર, ડમરું, ઠઠેરા, છાતા, સીઢી, સપેરા, થન, યજ્ઞ, ધનુષ, ક્ષત્રિય, ઋષિ. તો અહીંયા તમને જે શબ્દો આપેલા છે તે તમે સમજ્યા, જોયા અને બોલ્યા. હવે આપણે ગુજરાતીમાં પણ તે શબ્દો જોઈ લઈએ, જેના ગુજરાતી અર્થ પણ આપણે જોઈ લઈએ. પતંગ, પતંગ એટલે પતંગ. તોતા એટલે પોપટ. મોર એટલે મોર. ઘોડા એટલે ઘોડો. હાથી એટલે હાથી. ઘર એટલે ઘર. રથ એટલે રથ. મોટર એટલે મોટર. પેડ એટલે વૃક્ષ. પપીતા એટલે પપૈયું. ટમાટર એટલે ટામેટું. ડમરું એટલે ડમરું. ઠઠેરા એટલે કંસારો. છાતા એટલે છત્રી. સીઢી એટલે સીડી. સપેરા એટલે મદારી. થન એટલે આચળ. યજ્ઞ એટલે યજ્ઞ. ધનુષ એટલે ધનુષ. ક્ષત્રિય એટલે ક્ષત્રિય અને ઋષિ એટલે ઋષિ. અભ્યાસ 1 જોયા બાદ જોઈએ અભ્યાસ 2. અભ્યાસ 2માં શું કરવાનું છે? દેખકર સહી રૂપ સે લિખીએ. હવે તમને અહીંયા ઉપર જે વર્ણ આપેલા છે, જેમ કે અલગ અલગ આ પૂરેપૂર્ણ વર્ણ આપેલા નથી, અમુક જે વર્ણ આપેલા છે તેને તમારે સરસ રીતે નીચે લખવાના છે, પણ સાચી રીતે. તમારી રીતે તમારે લખી નાખવાના નથી. જે રીતે એમાં વળાંક આપેલો છે એ જ રીતે તમારે સરસ મજાના અક્ષરે સ્વચ્છ રીતે ચેકચાક કર્યા વગર લખવાનું છે. એમાં પેલું છે ગ. આ રીતે શ, સ, જ્ઞ, શ, વ,
પ શ ટ ઠ ડ ઢ ત થ ધ ધ ય હ છ ત્ર રૂ. તો આ રીતે આપણે સ્વર અને વ્યંજન અહીંયા બે આપેલા હતા, વર્ણ જે આપેલા હતા અમુક જે આપણે સરસ રીતે લખ્યા જે રીતે એમાં આપેલા હતા એ મુજબ જ. હવે જોઈએ અભ્યાસ 3. अभ्यास 3 में आपन है गुजराती और हिंदी वर्णों को समझिए, बोलकर पढ़िए और लिखिए. गुजराती और हिंदी वर्ण जो अहीं तमने बे आपेला है. हवे एने तमारे समझवाना है कि गुजराती में तमारे कई रीते लखाय ग, हिंदी में कई रीते लखाय ग, गुजराती में म कई रीते लखाय, हिंदी में कई रीते लखाय. त्यारबाद छे न तो ई गुजराती में कई रीते लखाय, कई रीते हिंदी में लखाय. ए ज रीते आ बधा वर्ण तमारे हिंदी में गुजराती में कई रीते लखाय ए समझवाना है. ત્યારબાદ તમારે બોલવાના છે અને વાંચવાના છે અને પછી સામે લખવાના છે. તો પહેલા આપણે બોલી લઈએ. ગ મ ન ર શ સ જ્ઞ શ વ પ શ ટ ઠ ડ ઢ ત થ ધ ધ ય હ છ ત્ર રૂ. હવે સામે લખીએ. હિન્દી અને ગુજરાતીમાં બેમાં લખવાના છે. સામે અક્ષર સારા કરવાના છે. તો અભ્યાસ 3 પૂર્ણ કર્યો. હવે જોઈએ अभ्यास 4. पहचानिए, पढ़िए और बोलिए. तितली એટલે પતંગિયું, મછલી એટલે માછલી, બકરી એટલે બકરી, કમલ એટલે કમળ, તરાજુ એટલે ત્રાજવું, ગમલા એટલે કુંડું,
નલ એટલે નળ, ચૂહા એટલે ઉંદર, બેલ એટલે બળદ, ઉલ્લુ એટલે ઘુવડ, ભાલુ એટલે રીંછ, ખરગોશ એટલે સસલું, બંદર એટલે વાંદરો, કૌવા એટલે કાગડો, કેલા એટલે કેળું, સેબ એટલે સફરજન, અનાર એટલે દાડમ, ફૂલગોબી એટલે ફુલેવર, ભીંડી એટલે ભીંડો, લૌકી એટલે દૂધી, ઈમલી એટલે આમલી, ઓખલી એટલે ખાંડણીયું, ઊન એટલે ઊન, ગાજર એટલે ગાજર, ત્રિશૂલ એટલે ત્રિશૂળ, ચાંદ એટલે ચાંદો, મૂલી એટલે મૂળો, ચમચ એટલે ચમચી, જહાજ એટલે વહાણ, આમ એટલે કેરી, નાક એટલે નાક, હલ એટલે હળ, રેલ એટલે રેલગાડી, ગુલાબ એટલે ગુલાબ, દરજી એટલે દરજી. હવે અભ્યાસ 4 એ આપણે જોઈ લીધું. હવે જોઈએ અભ્યાસ 5. देखकर सही रूप से लिखिए. જે મુજબ આપણે આગળ લખ્યા એ મુજબ, જે ઉપર આપેલા છે જે રીતે એ જ રીતે આપણી રીતે લખવાના નથી. ચાલો લખી લઈએ. ક, ખ, ચ, જ, ઈ, ઝ, ફ, અણ, બ, ભ, લ, ઉ, અ, દ, એ. તો આપણે આ અભ્યાસ 5માં જે વર્ણ આપેલા હતા એ નીચે લખીએ. જે મુજબ ઉપર હતા એ જ રીતે નીચે લખવાના હતા, જે લખી લીધા. ક, ખ, ચ, છ, ઈ, ઝ, ફ, અણ, બ, ભ, લ, ઉ, અ, દ, એ. હવે જોઈએ અભ્યાસ 6. अभ्यास 6 गुजराती और हिंदी वर्णों का अंतर समझिए और लिखिए. ગુજરાતી અને હિન્દી વર્ણનું અંતર, જેમ કે ક છે તો એ ગુજરાતીમાં કઈ રીતે લખાય, હિન્દીમાં કઈ રીતે લખાય જોવાનું છે. ખ જુઓ, ચ, જ, ઈ, ઝ, ફ, એ, અણ, બ, ભ, લ, ઉ, અ, દ, એ. તો ગુજરાતીમાં જે છે વર્ણ એ અલગ રીતે લખાય અને હિન્દીમાં પણ સામે જુઓ અલગ રીતે લખાય. હવે આપણે સામે તેને લખવાનું છે હિન્દી અને ગુજરાતીમાં બંનેમાં. તો સરસ અક્ષરે તે સામે લખવાનું છે.
તો અભ્યાસ 6 પણ આપણે પૂર્ણ કર્યો. હવે જોઈએ યોગ્ય વિસ્તાર બુજો. અહીંયા તમને એક ઉખાણું આપેલું છે જે તમારે જોવાનું. બિના પંખે ઉડ જાતી બાંધ ગલે મેં ડોર, ખીંચું તો ઉપર ચઢ જાતી રહે હાથ મેં છોર. એનો જવાબ શું થાય? તો પતંગ. કે વગર પાંખે તે ઉડે છે, ગળામાં દોરી બાંધેલે, અને તમે ખેંચો તો ઉપર તે ઉડે છે ને હાથમાં તેની દોરી છે તે રહે છે. તો આજે આપણે પાઠ 1 છે પૂર્ણ કર્યો, ધોરણ 4માં વિષય હિન્દીમાં. હવે તમારે શું કરવાનું છે હોમવર્કમાં? તો તમારે સૌ પ્રથમ તો પાકી બુક તમારી એક દ્વિતીય સત્રની બનાવવાની છે. પાકી બુકમાં તમારે છે એ હોમવર્ક કરવાનું છે. આમાં તો પુસ્તકમાં તો તમારે લખવાનું જ છે, એ ઉપરાંત પાકી બુકમાં પણ તમારે હોમવર્ક છે જે હું કહું એ લખવાનું છે. તો સૌ પ્રથમ પુસ્તકમાં જોઈ લઈએ. આ અભ્યાસ તમારે જે મુજબ મેં અભ્યાસ 1 કરાવ્યો એ મુજબ તમારે વાંચન પણ કરવાનું છે અભ્યાસ 1નું, અને અભ્યાસ 2માં જે મેં પૂરાવ્યું એ મુજબ તમારે પુસ્તકમાં પૂરવાનું છે. અભ્યાસ 3 પૂર્ણ કરવાનો છે, અભ્યાસ 5 અને અભ્યાસ 6 તમારા પુસ્તકમાં પૂરો કરવાનો છે. અને તમારી પાકી બુકમાં અભ્યાસ 1 જે તમારે સરસ અક્ષરે, ચિત્ર નથી દોરવાના, પણ અભ્યાસ 1 એમ હેડિંગ બાંધીને સૂચના લખીને તમારે હિન્દી શબ્દ લખવાનો છે અને સામે ગુજરાતી શબ્દ લખવાનો છે. મેં તમને ગુજરાતી શબ્દ શીખવેલો જ છે, એ મુજબ તમારે ગુજરાતી શબ્દ લખવાનો છે. એ રીતે બધા શબ્દો લખવાના છે જેથી તમને ખ્યાલ આવે કે કયા શબ્દનો કયો અર્થ થાય. અને ત્યારબાદ અભ્યાસ 2 લખવાનો છે, અભ્યાસ 3 અને 4. જેમ અભ્યાસ 1 લખો એ જ રીતે અભ્યાસ 4 લખવાનો છે. અભ્યાસ 5 અને અભ્યાસ 6 આ જે પૂરેપૂરો પાઠ છે એ તમારે તમારી પાકી બુકમાં લખવાનો છે અને પુસ્તકમાં તમારે જે મેં પૂરાવ્યું એ પૂરવાનું છે. અને તમારા ઘરે તમારા મમ્મી હાજર હોય ત્યારે પૂરો તો બી વાંધો નહીં, અને જો ન હાજર હોય તો તેને તમારે છેલ્લે બતાવી દેવાનું છે. આવતા લેક્ચરમાં આપણે ધોરણ 4માં વિષય હિન્દીમાં આગળનો પાઠ જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.